સુરતની પ્રતિષ્ઠિત વીટી ચોકસી લો કોલેજ ખાતે આજે કાયદાકીય જાગૃતિ અને લોક અદાલતના મહત્વને સમજાવતો એક વિશેષ સેમિનાર યોજાયો હતો। કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ રહેતા કેસોને ઝડપી નિકાલ માટે અને ખાસ કરીને ચેક રિટર્નના કેસોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે આ સેમિનારમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સેશન કોર્ટના નામદાર જજ સાહેબોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કાયદાના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરતની વીટી ચોકસી લો કોલેજના આંગણે આજે કાયદાના રક્ષકો અને ભાવિ વકીલોનો એક મહત્વપૂર્ણ સંગમ જોવા મળ્યો હતો। પેન્ડિંગ કેસોના ભારણને હળવું કરવા અને પક્ષકારોને ઝડપી ન્યાય અપાવવા માટે લોક અદાલત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં સુરત સેશન કોર્ટના જજ સાહેબ અને એડિશનલ જજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વકીલાતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લોક અદાલતની પ્રક્રિયા અને તેમાંથી સામાન્ય જનતાને થતા ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડી હતી। આ સેમિનારનું મુખ્ય આકર્ષણ ચેક રિટર્ન્સના કેસોમાં અમલી બનાવનારી નવી અને આધુનિક પદ્ધતિ રહી હતી। હવે ચેક રિટર્નના કેસોમાં વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કારણ કે કોર્ટ બહાર જ સમાધાન દ્વારા તેનો નિકાલ કરવા માટે QR કોડ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે। આ નિર્ણય મુજબ દેવાદાર વ્યક્તિ QR કોડ સ્કેન કરીને સીધું પેમેન્ટ કરી શકશે, જેનાથી કેસનો ત્વરિત નિકાલ આવશે। કોર્ટના આ પ્રગતિશીલ નિર્ણયથી ચેક રિટર્નના હજારો પેન્ડિંગ કેસોમાં મોટો ઘટાડો થશે અને ન્યાયતંત્ર પરનું ભારણ ઘટશે, જેનો સીધો લાભ અરજદારોને મળશે। સુરતમાં ફરજ બજાવું છું। લોક અદાલત શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો લોક અદાલત જે સાહેબે કીધું કે લોકોની અદાલત એવું કહી શકાય કે જેમાં મેરિટ્સ ઉપર કોઈ કેસનું ડિસિઝન નથી થતું, પણ બંને પક્ષોને જે અનુકૂળ હોય, બંને પક્ષો સંમત હોય એવી ટર્મ્સ ઉપર સમાધાન કરવામાં આવે છે અને લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ હેઠળ એ ગવર્ન થાય છે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, એ જ રીતે તાલુકામાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટી છે। આ બધું બંધારણ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ થાય છે। હવે લોક અદાલતમાં કેવા કેસો મૂકી શકાય છે એની વાત કરીએ તો સમાધાન પાત્ર કોઈ પણ કેસો મૂકી શકાય છે, મોટર વાહન અકસ્માતના કેસો મૂકી શકાય છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, લગ્ન વિષયક તકરારો, તેવા કોઈ પણ કેસો અથવા ફોજદારી સમાધાન પાત્ર કોઈ પણ કેસો લોક અદાલતમાં મૂકી શકાય છે। લોક અદાલતમાં કેસો મૂકવા માટે કોઈ ખર્ચ કે કોઈ સ્પેશિયલ એવી જોગવાઈ નથી। કોઈ પણ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો જે તે કોર્ટ સમક્ષ રજૂઆત કરી શકે છે। ઉપરાંત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં પણ રજૂઆત કરી શકે છે કે પોતાનો કેસ એમને લોક અદાલતમાં મૂકવો છે। તે જ રીતે તાલુકામાં પણ જે કોર્ટો છે ત્યાં પણ તાલુકા લીગલ સર્વિસ કમિટી છે, ત્યાં પણ રજૂઆત કરી શકે છે। હવે લોક અદાલતના ફાયદાની વાત કરીએ તો લોક અદાલતમાં જે કેસ મૂકવામાં આવે છે એમાં તાત્કાલિક નિર્ણય થાય છે, સમયની બચત થાય છે, પૈસાની બચત થાય છે, પક્ષકારોને લાંબી જે કોર્ટની કાર્યવાહી છે એમાંથી પસાર થવું નથી પડતું અને ખાસ કરીને જે એડવોકેટ જેમને રોકવાના છે એમની ફી બચત થાય છે। લોક અદાલતમાં સમાધાન થશે તો કોર્ટ ફી પરત મળે છે અને બંને પક્ષોને સમાધાનકારી નિર્ણય થવાથી બંને પક્ષોને વિન વિન સિચ્યુએશન જે કહી શકાય એવી સિચ્યુએશન થાય છે। બંને વચ્ચેના જે સંબંધો છે તે જળવાઈ રહે છે અને ખાસ કરીને જે કેસો સમાધાનથી પૂરા થઈ રહેશે એ કેસોમાં અપીલની પણ જોગવાઈ નથી, એટલે ફર્ધર લિટિગેશન જે થતું હોય એ અટકે છે। બંને પક્ષો વચ્ચે સંબંધો પણ એઝ ઇટ ઇઝ જળવાઈ રહે છે। એટલે લોક અદાલત બધા માટે એક સારું માધ્યમ છે અને વૈકલ્પિક તકરાર નિવારણ માટે લોક અદાલત એ શ્રેષ્ઠ માધ્યમ એટલા માટે જ કહેવાયું છે। વધુમાં જે ડીએલએસની પ્રવૃત્તિ છે તે મીડિયેશનની પ્રવૃત્તિ છે, તેમાં પણ પક્ષકારોને એક તટસ્થ અનુભવી મીડિયેટર દ્વારા સમજાવવામાં આવે છે અને એમને અનુકૂળ હોય એવી ટર્મ્સ ઉપર કેસનું સમાધાન કરવામાં આવે છે। ગત વર્ષમાં 4 જે નેશનલ લોક અદાલત નાલસા તરફથી જે આયોજન કરવામાં આવે છે એ ચારેય લોક અદાલતોમાં આપણો સુરત જિલ્લો પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે અને મેક્સિમમ કેસો થયેલો છે અને આમની નોંધ નાલસા સ્ટેટ લીગલ દ્વારા પણ લેવામાં આવેલી છે। નવું એક વાત કરું તો અમારા જે પૂરા કરવા એટલે શાંતિથી યોગ્ય રીતે અને જૂના સંબંધો જળવાઈ જાય એવી રીતે એમના કેસનો નિકાલ આવે અને સાથે આપણી સિસ્ટમ બહુ સરસ રીતે ચાલે। ભવિષ્યમાં તમે જ્યારે ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરો ત્યારે તમને એવું લાગે કે ઇન્સ્ટિટ્યૂટમાં શ્વાસ લઈને આગળ વધવા જેવી સરસ જગ્યા મળી છે, બરાબર? તો કરશો આનો બધાને અવેરનેસ માટે તમે બધાને મેસેજ પહોંચાડશો, બરાબર? આ એક પાર્ટ હતો। બીજો પાર્ટ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ્સ, એનો પણ ભરાવો વધતો જાય છે, એમાં પણ આનો પણ મેક્સિમમ ઉપયોગ થઈ શકે। અમે હંમેશા તૈયાર છીએ તમને બધાને ગાઈડ કરવા માટે, જ્યારે પણ જરૂર પડે તમને મેસેજ
આવીશું, પણ તમારો મેક્સિમમ સાથ સહકાર જોઈશે. બરાબર? તો તમને બધાને એડ્રેસ કરવાની ઉતાવળમાં મારી પહેલી ફરજ મારી સાથેના કલીગ, મારા પ્રિન્સિપાલ સાહેબ, મારા LADC, મારા પ્રોફેસર, તમને બધાને આવકારવાનું ભૂલી ગયું.